તારીખ 19 અને 20 મે દરમિયાન બાલક પાલક સર્જન કાર્યક્રમ અંતર્ગત 67 આંગણવાડીઓમાં 67 ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુપરવિઝન। કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે આંગણવાડી કેન્દ્ર ભુમસવાડા 2ની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન વાલીની ભાગીદારીથી બાળકોના સર્વાંગી વિકાસ માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન। સમગ્ર રાજ્યમાં ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતી સેવાઓ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ અંગે માતા પિતા અને વાલીઓને માહિતગાર કરવા તથા વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ICDS પ્રોગ્રામ ઓફિસર ક્રિશા પટેલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં તારીખ 19/5/2026ના રોજ 3 થી 6 વર્ષના બાળકો અને તેમના વાલીઓ માટે તેમજ તારીખ 20/5/2026ના રોજ 2 થી 3 વર્ષના બાળકો અને વાલીઓ માટે આંગણવાડી કક્ષાએ બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાની કુલ 67 આંગણવાડીઓનું જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, ACF ફતેહસિંહ મીના સહિતના 67 ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે આવેલા આંગણવાડી કેન્દ્ર ભુમસવાડા 2ની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન હાજર વાલીઓ સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકો સાથે સંવાદ કરી તેઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સાથે ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ગામના પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી રજૂઆતો સાંભળી હતી। બાલક પાલક સર્જન કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના નામાંકનમાં વધારો કરવો, નોંધાયેલા બાળકો આંગણવાડીમાં નિયમિત રીતે હાજર રહી અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિમાં જોડાય તે માટે વાલીઓની ભાગીદારી વધારવી તેમજ બાળકો અને વાલીઓ સાથે મળીને વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે।